વેલકમ બેક અને મહત્વના સમાચાર પર નજર કરીશું। વિશ્વ પ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુર હનુમાન જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। મહોત્સવમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। આજે મંદિરમાં વિશેષ કાર્યક્રમ યોજાશે। 1008 કિલો પુષ્પોથી રાજોપચાર પૂજન કરાશે। 1 લાખ બલૂન ડ્રોપિંગ, મંદિર પ્રાંગણમાં સમૂહ આરતી, મહાઅન્નકૂટ અને 151 કિલોની કેક કાપી દાદાનો જન્મોત્સવ ઉજવાશે। ભક્તો આસ્થા અને ભક્તિ સાથે હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। જય જય બજરંગબલીના નાદની સાથે મંદિરનું પરિસર ગુંજી ઉઠ્યું છે। ત્યારે આજનો આ પવિત્ર દિવસ સાળંગપુરમાં ભવ્યાતિ ભવ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। હનુમાન જયંતિના મુખ્ય દિવસે વહેલી સવારે મંગળા આરતી, ત્યારબાદ શણગાર આરતી, જન્મોત્સવની ઉજવણીનો ધમધમાટ મંદિરમાં શરૂ થઈ ચૂક્યો છે। મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત દાદાને શણગાર કરવામાં આવ્યો છે। નૂતન સુવર્ણ વાઘા દાદાને પહેરાવવામાં આવ્યા છે। દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જામી। આજે દિવસ દરમિયાન 151 કિલોની કેક કાપી 1 લાખ બલૂન ડ્રોપિંગ સાથે દાદાનો જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। ધામધૂમથી આ પવિત્ર તહેવારની ઉજવણી કરાશે। અને આજે ચૈત્રી પૂનમનો પવિત્ર દિવસ એટલે કે મહાબલી હનુમાનજીની જન્મ જયંતિનો પવિત્ર દિન। આજના દિવસે ઠેર ઠેર હનુમાન જયંતિના ભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે। ત્યારે બોટાદના પ્રસિદ્ધ કષ્ટભંજન દેવ મંદિર સાળંગપુર ખાતે પણ ભવ્યાથી ભવ્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। જેના ભાગરૂપે હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ લાઇટ અને સાઉન્ડ શો યોજાયો હતો। ભવ્ય આતિશબાજી કરાતા આકાશ ઝગમગી ઉઠ્યું હતું। રંગીન લાઇટોથી મંદિર ઝગમગી ઉઠ્યું હતું। આ અદ્ભુત વાતાવરણમાં સૌ કોઈ મંત્રમુગ્ધ થયા। ભક્તોએ હનુમાનજીની મહાઆરતીનો પણ લાહવો લીધો હતો। હનુમાન જયંતિના પૂર્વ સંધ્યાએ સુંદર મજાની દિવ્ય અને ભવ્ય દેદીપ્યમાન આતાશબાજી થઈ અને સુંદર મજાની મહાઆરતી નૃત્ય સાથે આજે બધા ભક્તોએ માણી અને ખૂબ આનંદિત થયા છે। લાખો શ્રદ્ધાળુઓનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર એટલે સાળંગપુર ધામ છે અને હજારો ને લાખો ભક્તોની મેદનીની વચ્ચે આજે દિવ્ય નજારો હતો એ અદ્ભુત અને દેદીપ્યમાન હતો। આવડે સ્મૃતિ લોકોના જીવનની અંદર એક યાદગાર સ્મૃતિના રૂપમાં રહેવાની છે અને જે લોકોએ આ ટીવી ચેનલના માધ્યમથી પણ દર્શન કર્યા છે એને પણ આ સ્મૃતિ એના હૃદયમાં ખંડારાઈ જશે અને હનુમાનજી મહારાજ શ્રી કષ્ટભંજન દેવ દરેક ભક્તોની આ માધ્યમથી મનોકામના પૂર્ણ કરે એવી પણ અમે પ્રાર્થના કરી છે। અને આજે ચૈત્રી